السلام عليكم ورحمة الله وبركاته. ઇન્શાઅલ્લાહ આજથી જે છે આપણે તજવીદ અને મખરજ શીખીશું ઇન્શાઅલ્લાહ. 10 મિનિટથી વધારે ક્લાસ નહીં રહે, 10 મિનિટથી ઓછો જ ક્લાસ રહેશે ઇન્શાઅલ્લાહ. સૌ પ્રથમ આપણે અલ્લાહથી દુઆ કરીએ છીએ કે અલ્લાહ રબ્બુલ આલમીન આપણને કુરાનના અહેકામ અને તજવીદ સાથે પડવાની તૌફીક અતા ફરમાવે. આમીન. અને આપણા કોર્સને કામયાબ બનાવે. આમીન. સૌ પ્રથમ આપણે જાણીએ કે તજવીદ અને મખરજને શીખવું કેમ જરૂરી છે. સૌ પ્રથમ જે છે તજવીદ અને મખરજને શીખવું એટલે જરૂરી છે કે અક્ષરો એની જગ્યાથી નીકળે. જો આપણે કોઈ પણ બાળકડી ભણીએ છીએ ને, કોઈ બી ભાષા જે હોય એ બાળકડીથી જ બને છે. હવે આપણે અરબિકની કહીએ તો અલીફ થી યા હોય છે, અલીફ બા તા સા જીમ હા ખ. એવી જ રીતના ગુજરાતીની કહીએ તો ક ખ ગ, અને એવી જ રીતના ઇંગ્લિશની કહીએ તો એ બી સી ડી ઈ. અને બધા અક્ષરો જે છે એની જગ્યા પરથી નીકળે છે. આપણે અરબિકનું કહીએ તો અરબિકનું શું હોય કે ભાઈ અલીફ એની જગ્યાથી નીકળે, બા એની જગ્યાથી નીકળે, તા એની જગ્યાથી નીકળે. એટલે અક્ષરો એની જગ્યાથી નીકળે. જો અક્ષરો એની જગ્યાથી નીકળશે મતલબ શબ્દ બરાબર થશે. શબ્દ બરાબર પડીશું તો જે છે આપણને સવાબ બી મળશે. આપણે કુરાન શા માટે પડીએ? તાકે આપણે એને સમજીએ, અલ્લાહ તાલા શું પેગામ આપ્યો છે એ આપણે જાણીએ અને એના ઉપર અમલ કરે અને આપણને સવાબ મળે. પણ જો અગર આપણે કુરાનને સહી તરીકાથી નહીં પડીએ તો બહુ જ મુમકિન છે કે આપણને ગુનો પણ મળી શકે છે. જો મુમકિન છે કે અગર આપણે એ અક્ષરને જાણે કે સા હોય, બે દાંત વચ્ચે જબાન આવે તો સા નીકળે, તો હવે એ શબ્દો ના બદલાઈ જાય. અગર આપણે સાને સીન પડી દઈએ તો શું થઈ જાય? આખો શબ્દ બદલે. શબ્દ બદલાઈ જાય તો કુરાનના અર્થો બદલાઈ જાય. કુરાનનો અર્થ બદલાઈ જાય તો નઉઝુબિલ્લા આપણને બહુ જ મુમકિન છે કે ગુનો પણ મળે. હું તમારે મિસાલ આપું છું. જેવી રીતના અહીં આગળ ધ્યાન આપજો અને ધ્યાનથી જોજો, ધ્યાનથી સાંભળજો. જો આ કે છે કે શુમમાં, ઓકે, બડી શીનથી જે છે ને શુમમાં આવે, શીન મીમ પેશુમ મીમ ઝબર મ, બડી શીનથી શુમમાં આવે તો એનો મતલબ શું થાય છે? સૂંગવું થાય છે. એવી જ રીતના છોટી શીનથી શુમમાં આવે તો એનો મતલબ શું થાય? ઝેર થાય. ઓકે. અને સાથી આવે, સા મીમ પે સુમ મીમ ઝબર માં સુમમાં, એનો મતલબ શું થાય છે? પછી થાય છે. હવે કુરાનના અંદર કંઈક એવી આયત હોય કે જેનો તર્જુમો થતો હોય કે નમાઝ પઢો પછી ઝકાત આપો. હે ને? સાથી નાની સીનથી થતો હોય, સા મીમ પે સુમ મીમ ઝબર મ હોય, કુરાન પઢો પછી ઝકાત આપો. હવે સાની જગ્યા પર આપણે બડી શીન પढ़ લીધી તો શું થાય? આખો શબ્દ બદલાઈ ગયો. એનો અર્થ શું થઈ જાય? પછી નમાઝ પઢો, સૂંઘો, ઝકાત આપો. નઉઝુબિલ્લા. અગર છોટી સીનથી પડીએ તો શું થાય? નમાઝ પઢો, ઝે, ઝકાત આપો. નઉઝુબિલ્લા. આપણે જોઈ કુરાનના અંદર અક્ષર એની જગ્યાથી નથી નીકળતા તો કેટલો મતલબ બદલાઈ જાય છે. પછી એવી જ રીતના જો કલ્બ, અરબિકના અંદર બડા કાફથી આવે તો મતલબ શું થાય છે? દિલ. અને છોટા કાફથી આવે એનો મતલબ શું થાય છે? કૂતરો. હવે કુરાનના અંદર આપણે કહીએ અલા બિઝિક્રિલ્લાહ તત્મઇન્નુલ કુલૂબ, કે અલ્લાહના જિક્ર में દિલનો ઇત્મીનાન છે, દિલનો સુકૂન છે. હે ને? બડા કાફથી. અગર છોટા કાફ પડી દે તો નઉઝુબિલ્લા શું થઈ જાય? હે ને? કે અલ્લાહના જિક્ર में કૂતરો છે થઈ જાય. જઈ આગળ થાય છે બડા કાફથી અલ્લાહના જિક્ર में દિલનો ઇત્મીનાન છે તો શું થાય? છોટા કાફથી પડી દે તો અલ્લાહના જિક્ર में કૂતરો સુકૂન છે. એવો જેવો મતલબ થઈ જાય. એટલે નઉઝુબિલ્લા આખો અર્થ બદલાઈ જાય છે. પછી એવી જ રીતના હું કહું કે બડા કાફથી થાય છે કહો અને છોટા કાફથી થાય છે ખાઓ, કુલ. હે ને? હવે કુરાનના અંદર એક આયત છે ને, કુલ હુવલ્લાહુ અહદ, કહી દો અલ્લાહ તાલા એક છે. હવે હું એના બદલે છોટા કાફ પડી દઉં તો શું થાય? ખાઓ, અલ્લાહ એક છે. એટલે જોઈ કે કુરાનનો અંદર અગર એક શબ્દ બી આગો પાછો થાય છે તો કેટલો મતલબ ચેન્જ થઈ જાય છે. નઉઝુબિલ્લા મતલબ શબ્દનો ચેન્જ થઈ જાય તો આખો મતલબ ચેન્જ થઈ જાય. તો એટલા માટે જે છે આપણે કુરાન શીખવું જરૂરી છે. હે ને? અચ્છા, બીજી વસ્તુ જે છે આપણે કે ઇન્શા અલ્લાહ
આપણે આ પ્રોગ્રામના અંદર આ કેમ્પના અંદર જે છે આસાન તજવીદ ઇન્શાલ્લાહ આપણે શીખીશું હે ને આસાન તજવીદ વિશે આપણે ઇન્શાલ્લાહ શીખીશું જો આસાન તજવીદ જે છે મેં જ લખેલી છે અને એટલા માટે લખેલી છે કે આપણે બધી બહુ કિતાબો જોઈ જેના અંદર જે છે બહુ જ હાર્ડ હતું તો આપણે બધી બહુ કિતાબો વાંચીને આપણે અલ્લાહની મદદથી કોશિશ કરી છે અને આ કિતાબનું નામ આસાન તજવીદ રાખ્યું છે અને જે અહેમ જે વધારે પ્રમાણમાં કાયદાઓ કાનૂનો બધા આવે છે એ આના અંદર બયાન કરવામાં આવ્યા છે અને સવાલ જવાબના અંદાજમાં બયાન કરવામાં આવ્યા છે એટલે કોઈ બી પડે તો ઇન્શાલ્લાહ એને સમજી શકે છે હે ને અલ્હમ્દુલિલ્લાહ તો ઇન્શાલ્લાહ આપણે આ જ કિતાબ પડવાનું છે ઇન્શાલ્લાહ હું તમારી એક્ઝામ્પલોથી અને મિસાલોથી ઇન્શાલ્લાહ હું તમને શીખાડીશ હવે આપણે આ તજવીદના અંદર શું શું પડીશું એ ઇન્શાલ્લાહ આપણે જોઈ લઈએ ઓકે જો એની ઇન્ડેક્સ છે બધાથી પહેલા કે આપણે પહેલા જો શું શું પડીશું તજવીદ અને મખરજ તજવીદ કોને કહેવાય મખરજ કોને કહેવાય છે હે ને એ વિશે ઇન્શાલ્લાહ આપણે જાણીશું હુરૂફ છે હુરૂફ કોને કહેવાય છે હુરૂફે કમરી અને શમશી એની યાદ કરવાની ટ્રીક શું છે એ ઇન્શાલ્લાહ જોઈશું મુરક્કબ કોને કહેવાય હરકાત કોને કહેવાય હે ને જઝમ કોને કહેવાય તશદીદ કોને કહેવાય છે તેને કેવી રીતના પડાય છે એ વિશે ઇન્શાલ્લાહ જોઈશું અલીફ અને હમઝામાં કેવા ફર્ક છે એ વિશે ઇન્શાલ્લાહ જોઈશું હુરૂફે મદ્દા છે એ વિશે જોઈશું એને હુરૂફે મદ્દા કોને કહેવાય કેટલા છે એની શર્ત શું છે એ વિશે ઇન્શાલ્લાહ આપણે જોઈશું ખડા જબર ખડી જે ઉલટા પેશ વિશે જોઈશું પછી જે હુરૂફે લીન કોને કહેવાય એનો મતલબ શું છે એ વિશે જોઈશું તનવીન અને નૂન સાકિનના કાયદા છે તો તનવીન કોને કહેવાય નૂન સાકિન કોને કહેવાય એના કાયદા કેટલા છે ઇઝહાર અને હુરૂફે હલકી ઇખ્ફા ઇકલાબ ઇદગામ એને આ બધી વસ્તુ શું કહેવાય ઇન્શા અલ્લાહ આપણે ડિટેલથી બધું વસ્તુ જોઈશું પછી એવી જ રીતના જે છે કે મીમ સાકિનના કાયદા કે મીમ સાકિન કોને કહેવાય ઇઝહાર શફી કોને કહેવાય ઇઝહારનો મતલબ શું છે શફીનો મતલબ શું છે ઇખ્ફાનો મતલબ શું છે ઇદગામનો મતલબ શું છે કલકલાનો મતલબ શું છે પૂર અને બારીક કોને કહેવાય વક્ફ એટલે આયતનો છેલ્લો અક્ષર આવે તો ત્યાં કેવો હુકમ થશે એ વિશે જોઈશું મદના પ્રકાર પછી હુરૂફે મુકત્તાત કોને કહેવાય અક્ષરોના મખરજ કે કેવા અક્ષર ક્યાંથી નીકળે છે એ વિશે જોઈશું વક્ફની નિશાનીઓ એટલે આપણે કુરાન પડતા હોઈએ છે તો કુરાનના અંદર આપણે જોઈતા હશે કે તો આવે છે મીમ આવે છે લામ અલીફ આવે છે લામ આવે છે હે ને તો આ બધી વસ્તુ ઇન્શાલ્લાહ જોઈશું પછી એવી જ રીતના જે છે દાંતના નામો કેવા દાંતને શું કહેવાય છે એ વિશે ઇન્શાલ્લાહ આપણે જોઈશું પછી એવી જ રીતના જે છે કુરાનમાં આવતી હરકત હે ને તનવીન તશદીદ જઝમની નિશાનીઓ એટલે ભાઈ જે કુરાનમાં આવે છે તો ઝબર કોને કહેવાય ઝેર કોને કહેવાય પેશ કોને કહેવાય એ વિશે ઇન્શાલ્લાહ આપણે જોઈશું આપણે આટલી વસ્તુ જે છે 2 મહિનાના અંદર ઇન્શાલ્લાહ શીખવાની છે ઉમ્મીદ કરું છું કે તમે ધ્યાનથી સાંભળશો ધ્યાન આપશો અને જે છે ફૂલ જે છે કોશિશ કરશો કે ભાઈ હું બી જે છે કુરાનને તજવીજ અને મખરજ સાથે પઢીશ ઇન્શાલ્લાહ અલ્લાહથી દુઆ છે કે અલ્લાહ તાલા આપણા બધાને જે છે તજવીજના અહેકામ સાથે તજવીજ અને મખરજ સાથે કુરાન પડવાની તોફીક અતા ફરમાવે આમીન અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ